અંકલેશ્વર સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલમાં ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન દ્વારા આયોજિત રાજ્યકક્ષાની યોગ ચેમ્પિયનશિપમાં 14 જિલ્લાના 300 યોગવીરોએ ભાગ લીધો હતો। ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન દ્વારા અંકલેશ્વરમાં રાજ્યકક્ષાની યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ આયોજન રવિવારે કરાયું હતું। જેઆઈડીસી સ્ટેટ સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ ખાતે આ સ્પર્ધા મંત્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી। મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સ્વામિનારાયણ ગુરુકુલ ટ્રસ્ટી કિશોર પાનસુરિયા, જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ, નોટિફાઈડ એરિયા પ્રમુખ જય તરૈયા, જિલ્લા રમતગમત અધિકારી રાજસિંહ ગોહિલ, ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન મંત્રી પરેશ ભટ્ટ, ભરૂચ જિલ્લા કન્વીનર રોશની પ્રજાપતિ સહિતના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધા ખુલ્લી મુકાઈ હતી। યોગ્ય નિર્દેશન બાદ શરૂ કરાયેલ ચેમ્પિયનશિપમાં રાજ્યના 14 જિલ્લાઓમાંથી 300 જેટલા યોગવીરોએ ભાગ લીધો હતો। વિવિધ વયજૂથના 8 થી 45 વર્ષ સુધીના યોગવીરોએ યોગાસનની વિવિધ કૃતિઓ રજૂ કરી પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું। વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્ર મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ હસ્તે અપાયા હતા। રાજ્યકક્ષાની સ્પર્ધામાં 66 યોગ વિજેતાઓ આગામી ઓક્ટોબર જયપુર અને ત્યારબાદ સિનિયરના બિહારના રાષ્ટ્રીય યોગા સ્પર્ધામાં ભાગ લેવા જશે। ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન દ્વારા આજે અંકલેશ્વર ખાતે 14 જેટલા જિલ્લાઓની આ સ્પર્ધા અહીંયા યોજાઈ રહી, ત્યારે જે પ્રકારે 8 થી 10 વર્ષના જે બાળકો હતા, ખરેખર આપણને આશ્ચર્ય થાય કે એના પેટની અંદર રબર છે કે હાડકું છે, એ પ્રકારની વિશેષ જે એમણે અહીંયા સ્પર્ધામાં ભાગ લઈને જે અમને અહીંયા બતાવ્યું, ત્યારે એ તમામ દીકરા દીકરીઓને ખૂબ અભિનંદન પાઠવું છું। આજે અહીંયા અંકલેશ્વરની અંદર અહીંયા મને ભાઈએ પરેશભાઈએ વાત કરી કે એક ઇન્ટિરિયર મહારાષ્ટ્રની બોર્ડરનો એક દીકરો 8 વર્ષનો કે જે એ ગામના 8 જેટલા છોકરાઓ ત્યાંથી આ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા છે। ગુજરાતના 14 જેટલા જિલ્લાઓમાંથી જે ભાગ લેવાથી તમામ જિલ્લાઓના તમામ સ્પર્ધકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમના જીવનમાં ખૂબ આગળ વધો એવી શુભેચ્છા। હું મંત્રી ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશન આજે અહીં અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા એસોસિએશન દ્વારા રાજ્યકક્ષાની યોગાસન સ્પોર્ટ્સ સ્પર્ધાનું આયોજન થયું હતું અને એમાં 14 જિલ્લામાંથી 300 જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતો। રાજ્યના જળસંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ સ્પર્ધામાં 300 જેટલા ખેલાડીઓ જે ભાગ લીધો, એમાંથી વિજેતા થનાર ખેલાડીઓ લગભગ 8 વર્ષથી લઈને 45 વર્ષથી ઉપરની વયજૂથના મહિલા અને પુરુષ ખેલાડીઓમાંથી 66 જેટલા વિજેતા ખેલાડીઓ જયપુર ખાતે ઓક્ટોબરમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાનાર છે તેમાં ભાગ લેવા જશે અને સિનિયરની સ્પર્ધા ડિસેમ્બર મહિનામાં બિહાર ખાતે યોજાનાર છે, એમાં પણ ભાગ લેવા જશે। અને અહીં અંકલેશ્વરમાં પહેલીવાર જ્યારે આ સ્પર્ધા યોજાય, અમને આશ્ચર્ય થાય છે કે આટલો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો અને અંકલેશ્વરના અગ્રગણ્ય લોકોએ ખૂબ આશીર્વાદો આપ્યા અને આ સ્પર્ધાને સફળ બનાવી। એને માટે હું આ સ્પર્ધક મિત્રો, આયોજકો અને એના વાલી, આ અહીંયાના સરકારી અધિકારીઓ, મીડિયા કર્મીઓ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું। મારું નામ લિયા અંત્રોલિયા છે। હું 3જા ધોરણમાં ભણું છું। હું લૂઝ કોન્વેન્ટથી સ્કૂલથી છું। હું 5 વર્ષથી યોગ કરું છું। આ ફેડરેશનમાં મારો બીજો નંબર આવ્યો છે। બેટા કેટલી જગ્યાએ ભાગ લઈ લીધો 5 વર્ષથી? બધે જ્યાં એવું સાંભળે કે આ જગ્યા પર કોમ્પિટિશન, ત્યાં બધે ક્યાં ક્યાં રમી આવી છે તું? રાંચી ઇન્ટરનેશનલ। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।